ગીતાજીના પ્રચાર અને પ્રસારનું સૌથી વધારે કાર્ય કોઈએ કર્યું હોય તો પૂજ્યપાદ પાંડુરંગ દાદા શાસ્ત્રીએ કર્યું છે, સ્વાધ્યાય પરિવારે કર્યું છે. ઘેર ઘેર ગીતા. એમનું પણ જન્મ શતાબ્દી મહોત્સવ. સ્વાધ્યાય પરિવાર તો એક એવો પરિવાર છે, ગમ્યું એટલા માટે કે એ પરિવાર નામ આપ્યું, કોઈ સંપ્રદાય નામ નું આપ્યું. સ્વાધ્યાય પરિવાર. લોકો કહેતા હોય કે ત્યાં જે જગ્યાએ આવી ધર્મની વાતો અને આવા સત્સંગ થતા હોય ત્યાં મેળાવડામાં જમવાનું બધું હોય ને તો લોકો વધારે આવે. સ્વાધ્યાય પરિવાર એકમાત્ર પરિવાર એવો છે કે જ્યાં માણસ પાણીની બોટલ પોતાના ઘરેથી લઈને જાય, કોઈનું પાણી ન પીવે, અને છતાંય લાખોની મેદનીમાં ઇન્સાનો હોય. 2-3 દિવસ જવાનું હોય તો 3 દિવસનું ભાતું ભેગું લઈને જાય, પોતાના ખર્ચે જાય. આ શરીરે ભાવફેરી બહુ કરી છે. મને યાદ છે મારી જિંદગીનું, રામજી મંદિરના એ ઓટલા ઉપર, રામજી મંદિરમાં જ્યારે અમારે સ્વાધ્યાય પરિવાર થતું હતું ત્યારે આ શરીરમાંથી પહેલું વહેલું ગીત ગાવાનો અવસર મળ્યો હોય તો સ્વાધ્યાય પરિવારમાં આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. પહેલું ગીતે ગાયું મેં, અને પછી મારી આ ગાવાની યાત્રા શરૂ થઈ. સારું થયું રામજી મંદિરે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડવાનું ગીત ગાયું, અને રામજી મંદિરમાં બેઠેલા એ ઠાકોરે સાંભળ્યું તો આજે તમને બધાને સંભળાવવાનો અવસર મળ્યો.